આવનાર બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખતા પોલીસો દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બકરી ઈદના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદના પર્વની ઉજવણી થાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ઝોન 4 પોલીસ સ્ટેશન વિસ્તાર માટેની આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સિટી પોલીસ સ્ટેશન ખાતે આ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઝોન 4 ડીસીપી પન્ના મુમાયા વિશેષ હાજર રહ્યા હતા। સાથે ઝોન 4માં સમાવેશ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ જવાનોએ પણ હાજરી આપી હતી, જેમાં સૌ આગેવાનોને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। दिखावे का मतलब होता है फिर हमारा त्यौहार कोई मतलब का नहीं रहता। दिखावे से मुराद ये है कि भाई हम जो कचरा होता है हमारा ये अपनी जगह पर ज रखे। पुलिस स्टेशन अधिकारी साहब सर मारे थोड़ी न्यूज़ ये कि बोचराजी जहाँ नुकसान पहुंचाने के लिए नहीं होता है। हमारा काम है हमारा त्यौहार मनाना, किसी को हमारे तरफ से कोई तकलीफ ना हो। तो जो भी वेस्ट है कचरा है, जैसा कि अभी मैडम ने बताया, पीआई साहब ने बताया, कॉर्पोरेशन व्यवस्था करेगी, वो हिसाब से हमारे को उसमें कचरा डालना है और सब ये काम करना है। दूसरी बात ये कि हमारे विस्तार के सब आज ઝોન 4 હેઠળના સાથે સાથ પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। આ આયોજન સિટી પોલીસ સ્ટેશન ખાતે કરેલું હતું, જેમાં સિટી, કુંભારવાડા, વારસિયા, બાપોદ, હરણી, કારેલીબાગ અને સમા 7 પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો હાજર રહેલા હતા। એફઓપીના સભ્યો પણ હાજર રહેલા હતા અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરીદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે, કઈ રીતે એલર્ટ રહી અને આપણે કામગીરી કરવાની છે, સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે, તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી। અને કઈ કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી અને કંઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના કરેલી છે।